सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ध्यान श्लोक। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् मूले कल्पद्रुमस्य वामाङ्कारूढगौरी कुशनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरोरगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात्परन्नो भजे साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। महीपादाघाताग्रजति सहसा संशयपदम् पदं विष्णोर्भ्राम्य भुजपरिघर्ग्रहगणम् मुहूर्द्यौर्दौश्चैयात्यनिभृतजटाताडिततटा जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभूता
જગત રક્ષાય ત્વમ નરસી. ભગવાન આ જગતનું રક્ષણ કરવા માટે આપ આપણું તાંડવ નૃત્ય કરો છો. અને દુનિયાને એમ થાય છે કે બધું દુનિયાનો અંત આવી જશે. આ તાંડવ નૃત્ય કરો છો ત્યારે આપનો વિરાટ દેહ છે, ત્રણેય ભૂમનો બનેલો આપનો દેહ છે, પૃથ્વી આપના ચરણ છે, અંતરિક્ષ આપનો દેહ છે અને સ્વર્ગ આપનું મસ્તક છે. ભગવાન જયારે તાંડવ નૃત્ય કરે ત્યારે આ ત્રણેય લોક ખળભળી જાય છે. ભગવાનના પગના આઘાતથી પૃથ્વી સંશયપદ પામી જાય, અર્થાત પૃથ્વીને સંશય જન્મે કે મારું શું થશે, હું તૂટી ફૂટી જઈશ. ભગવાનના જે હાથ છે, ભોગ જેવા હાથ, જે જયારે અંતરિક્ષની અંદર ઘૂમતા હોય ત્યારે તારાઓ જે લટકી રહ્યા છે એ તારાઓના ગણ એક તૂટી જાય, ફૂટી જાય, એમ લાગે કે અંતરિક્ષ પણ એનું પણ શું થઈ જશે. અને ભગવાનનું મસ્તક સ્વર્ગમાં છે, એ જટાઓ જયારે છૂટી પડી ગઈ હોય અને ભગવાન નૃત્ય કરે ત્યારે જટાઓ જે છે એ સ્વર્ગની સપાટી પર સતત પ્રહાર કરતી હોય, એમ લાગે સ્વર્ગમાં તૂટી ફૂટી જશે. આમ ભગવાન આ રીતે જયારે તાંડવ નૃત્ય કરતા હોય ત્યારે ત્રણેય લોક ખળભળી જાય, એમ લાગે ત્રણેય લોકનો નાશ થઈ જશે. ત્યારે કે ભગવાન જગતનો નાશ કરવા માટે નૃત્ય કરી રહ્યા એમ લાગે. એટલા બધા પરોક્ષવાદ, પરોક્ષ પ્રત્યક્ષ એક પ્રકારનું જણાય અને અંદર બીજો કઈ ઈરાદો જુદા પ્રકારનો હોય. આમ બહારથી શું જણાય? જાણે કે જગતનો નાશ થઈ રહ્યો છે, જગતનો સંહાર થવાનો છે એમ લાગે. તો વાસ્તવમાં અંદરથી એમનો ઈરાદો શું છે? જગત રક્ષાવે તો અમને કસી. ભગવાન આપ તો જગતનું રક્ષણ કરવા માટે નૃત્ય કરો છો. નનુ વામય વિભૂતા. ભગવાનની આ વિભૂતા છે, વામા છે, પ્રતિકૂળ છે. ભગવાનની વિભૂતિ છે, ભગવાનનું ઐશ્વર્ય છે, એ અનુકૂળ છે છતાં પ્રતિકૂળ જણાય છે. પ્રત્યક્ષ રીતે પ્રતિકૂળ જણાય છે, વાસ્તવમાં અનુકૂળ હોય. અર્થાત ભગવાન જે કંઈ કરે હંમેશા જગતના રક્ષણ માટે જ હોય. કદાચ સંહાર કરે તે પણ જગતના રક્ષણ માટે હોય. સંહાર કરવો આ તો જાણે જે નૃત્ય કરવામાં આવ્યું એ તો જગતનું ખરેખર રક્ષણ કરવા માટે કરવામાં આવ્યું. જેમ વાત કરી તે પ્રમાણે રાક્ષસને ભોળાવવા માટે. તો રાક્ષસને અમુક સમયમાં વરદાન માંગી લેવાનું હતું. એ વખતે ભગવાન શિવજીએ નૃત્યનો પ્રારંભ કર્યો અને પેલો રાક્ષસ એવો તો એમાં મોહિત થઈ ગયો કે પોતાનું વરદાન માટેનું ભૂલી ગયો. વરદાનનો સમય પસાર થઈ ગયો. ના રીતે બ્રહ્માજીએ જે વરદાન આપેલું એમાંથી એ મુક્ત થઈ ગયા. અર્થાત જે શરત મૂકેલી, શરતનું પાલન પેલો રાક્ષસ ન કરી શક્યો અને તે જવાબ મુક્ત છે. આ રીતે જો એ રાક્ષસને વરદાન મળ્યું હોત તો જગતનું ઘણું અહિત થયું હોત. એ જગતને અહિતમાંથી મુક્ત કરવા માટે ભગવાને આ રીતે નૃત્ય કર્યું. તો જીવનમાં આપણે ઘણી વાર ખળભળાટ આવી જતા હોય છે. ત્રણેય લોક ખળભળી જતા, આપણે પોતાના ત્રણ લોક, આ ત્રણ લોકે ખળભળી જાય. ભયંકર કંઈક ભૂકંપ વગેરે આવી જાય કે એવી જાતની હોનાર તો આવે ત્યારે એ લોક ખળભળી જાય. એમ લાગે ભગવાન નાશ કરવા બેઠેલું લાગે. તો આશ્ચર્યની વાત છે કે આ બધા સંહાર પછી નવું સર્જન થાય છે એ પહેલા કરતા ઉત્તમ હોય છે. એટલે એવું લાગે આપણને કે સંહાર એકવાર બહુ વર્ષો પહેલાની વાત છે કે આશ્રમની બહાર, આપણો આશ્રમ મુંબઈના આશ્રમની બહાર એક પેલી ટેન્કર જતી એમાંથી કંઈક બધી એની વરાળ, એની અંદર ગેસ જે તો હોય એમોનિયા ગેસ છૂટ્યો અને ચારે બધું ફેલાઈ ગયો. આશ્રમના જે વૃક્ષો હતા બધા પાંદડામાં બહુ ખરી ગયું, નાશ થઈ ગયું લાગ્યો આપણને. કોઈ કારણસર થોડા બધા સરસ નવા પાંદડા આવ્યા. એટલે જે વૃક્ષો એવા નહોતા એથી પણ વધારે સરસ પાંદડા આવી ગયા. ક્યારેક ક્યારેક જે સંહાર છે ને એ પણ સર્જન માટે. અત્યારે કચ્છમાં આપણે જઈએ તો છેલ્લા 50 વર્ષમાં ના તો એટલો વિકાસ કચ્છમાં 5 વર્ષમાં હતો. એટલે એવું નથી એનો હેતુ કે આવું થવું જોઈએ, પણ કહેવાનો ભાવ એ છે કે વિનાશમાંથી પણ કંઈ ને કંઈ નવું સર્જન થતું હોય છે. ભગવાન કંઈ ને કંઈ લઈ લે ત્યારે કશું આપે રહેતો પણ હોય છે. જે લઈ લીધું છે એ સ્થૂળ વસ્તુ હોય અને તેથી એની ખોટ આપણે તરત જ જણાય. જે આપતો હોય કદાચ સૂક્ષ્મ વસ્તુ હોય એટલે એનો લાભ આપણને કદાચ તરત સ્પષ્ટ ન થાય, પરંતુ કોઈને કોઈ રીતે લાભ કરવો, જગતનું રક્ષણ કરવું એ જ વાસ્તવમાં ભગવાનનો ઈરાદો હોય છે. આ પ્રકારે ભગવાનની સ્તુતિ કરી.
अच्छा गंगायाः उद्धरण धारणे दर्शन स्तौति હવે કેવી રીતે ગંગાને ધારણ કરે છે ભગવાન એ કથા જે છે આમ પદે ત્વર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ આ ભગવાનના અર્વાચીન પદ અર્થાત ભગવાન લીધેલા જે અવતારો છે એની વાત થઈ રહી છે કે ભગવાન આપણું નિર્ગુણ સ્વરૂપ છે તો મન વાણી પરસે માટે એની સ્તુતિ ના થઈ શકે. આપણું સગુણ સ્વરૂપ છે એટલું વિશાળ છે કે મારા મનમાં સમાવેશ ના થઈ માટે એની સ્તુતિને ન્યાય ના આપી શકે. નિર્ગુણ કે નિર્વિશેષ છે એ તો સ્તુતિનો વિષય જ નથી. આ સગુણ કે સવિશેષ સ્તુતિનો વિષય છે ખરો, પણ ગુણ એવો આનંદ છે કે ગમે તેવી સ્તુતિ કરતો હોય એને ન્યાય આપી શકાય નહીં. એટલે ભગવાન આપણે અર્વાચીન રૂપ છે. આપણે જે વિવિધ અવતાર લીધેલા છે તો ભક્તોનું રક્ષણ કરવા માટે, ભક્તો પર અનુગ્રહ કરવા માટે જે વિવિધ અવતાર આપણે લીધા છે એની સ્તુતિ દ્વારા જરૂર હું આપની સ્તુતિ કરી શકું. એટલે અવતાર જે કાર્ય છે, ભગવાનની જે લીલાઓ છે એ દ્વારા ભગવાન આપણને શું કહેવા માંગે છે. આમાં ગ્રંથકાર અત્યંત કુશળતાથી બધી ભગવાનની લીલાઓનું રહસ્ય કહે છે. પુરાણની અંદર આ લીલાઓ જે વર્ણન કરી છે કે નવી નથી. શિવ પુરાણ અને બીજા પુરાણોમાં ભગવાનની લીલાઓનું વર્ણન તો છે જ, પણ એ બધી લીલાઓ દ્વારા આપણે શું બોધ લેવાનો એ દરેક લીલામાં જે બોધ રહેલો છે એ બહુ સુંદર રીતે અહીંયા આગળ ગ્રંથકાર આપણને અને સ્તોત્રકાર આપણને જણાવે છે. તો હવે ભગવાન શિવજીએ જે ગંગાને ધારણ કર્યા પોતાની જટા પર એ પ્રસંગ લઈને ભગવાનની સ્તુતિ કરે છે. 17મા શ્લોકમાં કહે છે વિયદ્વ્યાપી તારા ગણગુણિત ફેનોદ્યમ રુચિ પ્રવાહો વારાય પૃષત લઘુ દૃષ્ટ શિરસિતે जगद्वीपाकारं जलधिवलयं तेन कृतमिति अनेनैवोन्नेयं धृतमहिम दिव्यं तव वपुः तो भगवाननी महानता भगवाननी व्यापकता तो वपुषे सर्व महत्तरत्व तो भगवान जे छे ए सर्वव्यापक है. भगवान सर्वना नियंता है पछी कहे भगवान सर्वव्यापक है. भगवान की व्यापकता भी महानता है एनु वर्णन करवामां आवे छे. એટલે છેલ્લી પંક્તિમાં કહ્યું અનેનૈવોન્નેયમ ધૃતમહિમ દિવ્યમ તવ વપુઃ. હે ભગવાન, હે ઈશ્વર, અનેનૈવ લિંગેન, તો આજ વાસ્તવમાં પ્રમાણ છે, આજ પુરાવો છે. શેના માટેનો? તવ દિવ્યમ શરીરમ વપુઃ ધૃતમહિમ ઉન્નેયમ. ભગવાન આપનો દેહ જે છે એ વિરાટ દેહ કેટલો વિશાળ છે. આમ તો આપણે શાસ્ત્ર વગેરે તો ભગવાન કહેતા જ છતાં પણ અહીંયા સ્તોત્રકાર કહે છે કે શાસ્ત્ર વગેરે કોઈ પ્રમાણની જરૂર નથી આપણને, તો છે જ, પણ પ્રત્યક્ષ પ્રમાણ છે. ભગવાન સર્વવ્યાપી છે, એનો દેહ કેટલો વિશાળ છે એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દિવ્યમ વપુઃ દેવી ભવન, ટૂંકમાં આપણું જે દિવ્ય અલૌકિક જે આપણો દેહ છે. ભગવાનનો દેહ કોઈ આવો આપણો પંચમહાભૂતનો વગેરે નથી. જગત પંચમહાભૂતનું છે અને પંચમહાભૂતમાં ભગવાનનો દેહ છે, છતાં પણ ભગવાનનો વાસ્તવિક દેહ તો દિવ્ય છે, અલૌકિક છે અને એ વડે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. સર્વદેવ નિયંત્રુ, એ ભગવાનનો મહિમા કેવો છે? સર્વવ્યાપક તો છે, જોડે બધા જ દેવતાઓ નિયંત્રણ કરનારો છે.
जो भगवान आपनो जो वपु आपनु शरीर है कि धृत महिमा सर्वेभ्य महत्तरम बधा करता महान आपनो जो वपु है देह है ते नियम पूहनियम आपसी आपणे भगवान केवा विशाल है केवा व्यापक है केवा महान है ये अनुमान करी शकीए तो वपुष सर्व महत्तरत्व हितावता निश्चेतुं शक्यम टूंकमां गंगाजी धारण करवा मात्र थी भगवान नो जे देह है એ કેવો દિવ્ય છે, અલૌકિક છે, વિશાળ છે અને સર્વ નિયંતા છે એ આપણે પોતે જોઈ શકીએ છીએ, આપણે અનુમાન કરી શકીએ છીએ. કેવી પ્રમાણાંતરમત્ર અપેક્ષિતવ્યમ એટલે ભગવાનની વિશાળતા કે મહાનતા કે સર્વવ્યાપકતા એનો નિશ્ચય કરવા માટે આપણી પાસે આવો પુરાવો છે, સ્પષ્ટ પુરાવો છે. તેથી આપણે શાસ્ત્ર વગેરેના આશયની જરૂર પણ નથી. એટલે ભગવાન આપના મહિમા જે છે સર આપનો જે વપુ છે જે અત્યંત વિશાળ આપનો દેહ છે તો આપણા દેહની વિશાળ વ્યાપકતા તો બધાને સ્પષ્ટ જ છે. કઈ રીતે તું કહે છે કે હું સર્વવ્યાપક છું? ભગવાન પૂછ્યા આપણને તો ભગવાનની મહાનતા બતાવવા માટે પહેલા ગંગાજીની મહાનતા બતાવે છે, એ દ્વારા ભગવાનની મહાનતા બતાવે છે. तो गंगा जी केवा महान से वेद व्यापी तारा गुणगणित फेनोद्गमरुचि प्रवाहो वाराम्य पुरुषत लघु दृष्ट शिरसिते घड़ी आ गई. तो गंगाजीना प्रवाहनी बात कर रहा है कि गंगाजीनो प्रवाह तो पहला स्वर्ग में वही रहे है. वेद व्यापी आकाश के स्वर्ग में व्यापक भगवान मां गंगाजीनो प्रवाह है. कथा तो बधा जाने ज छे. भगवान जयरे वामन अवतार लीधो, वामनथी विराट बन्या अने बलिराजाए आपेला वरदान प्रमाणे एमणे 3 डगला जमीन माटे. डगला तो एवा मोटा था कि पहला डगला में आ समग्र लोक मांगी लीधो. बीजा डगला में परलोक आ पृथ्वीलोक से माणे ब्रह्मलोक सुधीना बधा लोक से बीजा डगला में मापी लीधा भगवान. એટલે ભગવાને પોતાનો પગ ઊંચો કર્યો બીજો ડગલો માપવા માટે. ઊંચો થતા 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 બ્રહ્મલોક પહોંચી ગયો ભગવાનનો પગ. જરાક ઊંચો થયો એટલે ભગવાનના પગના અંગૂઠાથી બ્રહ્મલોકનું તળિયું છે ને એ જરાક એમાં છિદ્ર પડી ગયો. એટલા માટે જે બ્રહ્મવારી બ્રહ્માજીનો જળ જે છે એનું પડી અને સ્વર્ગમાં વહેવા માંડ્યું. આ રીતે ગંગાજી સ્વર્ગના નદી છે. આ એક કથા છે. બીજી કથા આ પ્રકારની છે કે આ રીતે ભગવાનના ચરણ જયારે બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્માજીને જયારે જોયું, બ્રહ્માજીને સમાચાર મળ્યા કે ભગવાન સ્વયં ચરણ અહીંયા બ્રહ્મલોકમાં આવે. બ્રહ્માજી દોડ્યા એનું સ્વાગત કરવા માટે. તો ચરણનું સ્વાગત કેમ થાય? ચરણ પ્રક્ષાલનથી. તો બ્રહ્માજી હંમેશા કમંડલું રાખતા હોય છે. એમાં બ્રહ્મવારી બ્રહ્માજીનું જળ એ કમંડલુમાં હંમેશા હોય. ભગવાનના ચરણ જેવા આવે બ્રહ્મલોકમાં એટલે બ્રહ્માજીએ ચરણ પ્રક્ષાલન કર્યું. એ જે પ્રવાહ હોય ભગવાનના ચરણમાં છે. હરિપદ પાદ તરંગીણી ગંગે. તો ભગવાનના ચરણ જે પ્રવાહ હોય એ જ ગંગાજી બની ગયા. આમ ગંગાજીનું ઉદ્ભવ સ્થાન બ્રહ્માજીનું કમંડલો. પછી આવે ભગવાન નારાયણના ચરણમાં. એ ચરણને પખાડાઈને પછી વહેવા લાગ્યા. એ પ્રવાહને ગંગા કહેવામાં આવી. એ પ્રવાહ તો બ્રહ્મલોક સ્વર્ગમાં વહી રહ્યો છે. અર્થાત સ્વર્ગલોકને પવિત્ર કરી રહ્યો છે. તો એ પ્રવાહનું વર્ણન કરે છે. ગંગાજીનો પ્રવાહ જે સ્વર્ગમાં છે કેવો કેવો સુંદર છે. એની શોભાનું વર્ણન કરે, એની વિશાળતાનું વર્ણન કરે છે. બે રીતે વેદ વ્યાપી સમગ્ર વેદ અર્થાત આકાશને સ્વર્ગને વ્યાપ્ત કરનાર ગંગાનો પ્રવાહ. તારાગણ ગુણિત ફેનોદ્ગમ રુચિ. આ તારાઓ બધા છે ને નક્ષત્રો છે સ્વર્ગની અંદર. તો તારા નક્ષત્ર વૃંદ, આ નક્ષત્રનો વૃંદ છે, નક્ષત્ર સમૂહ છે.
તો તારાઓનો સમૂહ પોતે જ એકદમ બહુ અત્યંત ઉજ્જવળ છે. તારાઓ તો સફેદ હોય અને એમનો પ્રકાશ સફેદ પ્રકાશ ફેલાતો હોય એટલે તારાઓ જે સમૂહ જે છે જે સ્વર્ગમાં સર્વત્ર છે એ પોતે એમને ઉજ્જવળ છે. અને પછી ફેનોદ્ગમ રુચિ, આ ગંગાજીનો પ્રવાહ તો એવો વેગ વહે છે કે ભગવાન ગંગાજીના વેગલા પ્રવાહમાં તરંગો ઉઠે, એ તરંગોમાંથી ફીણ થાય. તો જયારે ફીણ થાય ત્યારે વિચાર કરી શકાય કે પ્રવાહ કેટલો બધો ઝડપી હશે. ગંગાજીના પ્રવાહમાં જે બે વસ્તુ થઈ. એક તો ગંગાજીના પ્રવાહમાં જે બધા જે ફીણ છે પછી જાહેર કરી દીધું. ગંગાજી સ્વયં તો શુભ્ર છે, શ્વેત છે, ઉજ્જવળ છે. હરિપદ પાદ્ય તરંગીણી ગંગે હિમવિદુ મુક્તા ધવલ તરંગે. ગંગાજીના તરંગો ધવલ છે, શુભ્ર છે, શ્વેત છે. હિમવિદુ મુક્તા, હિમ એટલે બરફ જેવા, વિદુ ચંદ્ર જેવા, મુક્તા એટલે મોતી. આમ બરફ કહો, ચંદ્ર કહો, મોતી કહો, કેવા શ્વેત છે, ઉજ્જવળ છે, શીતળ છે. ચંદ્રમાં શીતળતા છે અને બરફની અંદર પણ શીતળતા છે, જો ઉજ્જવળતા પણ છે. આ શીતળ પણ છે, ઉજ્જવળ પણ છે, ચમકતા પણ છે. આવા ગંગાજીના તરંગો છે. એ તરંગો એક પ્રકારનો ઉજ્જવળ જે ફીણ છે એટલે ફીણમાં ઉજ્જવળ છે, શ્વેત છે. અને પેલા તારાઓ પણ ઉજ્જવળ અને શ્વેત. એ તારાઓ જે છે એનું પ્રતિબિંબ પડે શેમાં? આ ગંગાજીના પ્રવાહમાં જે બધા પરપોટા છે એ પરપોટાની અંદર ત્યાં રહેલા નક્ષત્ર વૃંદ છે, નક્ષત્ર ગણ જે તારાઓ છે એનું પ્રતિબિંબ પડે. એને કારણે શોભા, અમે ગંગાજી અત્યંત શોભાયમાન તો ખરા જ, સ્વયં શોભાયમાન છે. એનો તરંગો અને પેલા ફીણને કારણે સ્વયં શોભાયમાન છે. એમાં વળી પાછા આ બધા જે તારાઓ છે, નક્ષત્રગણ છે, એનું પ્રતિબિંબ પડે એટલે એની શોભા ત્યાં ઉજ્જવળ બની. એટલે ગણ ગુણિત, ગુણિત એટલે ઘણી વાર ગુણો, તમે 10 વાર ગુણો, 100 વાર ગુણો. આ રીતે ગંગાજીનો પ્રવાહ એ છે એ પેલા નક્ષત્રોના પ્રતિબિંબને કારણે, એમના પરપોટામાં નક્ષત્રોના પ્રતિબિંબને કારણે ગંગાજીના પ્રવાહની શોભા અનેક ઘણી વધી ગયેલી છે. ફેન ઉદ્ગમ રુચિ, તો આ પ્રકારની રુચિની શોભા તો હમણાં ફેન એટલે ફીણ, તો ફીણમાં જે શોભા છે એ અનેક ઘણી વધી ગયેલી છે. આવો પ્રવાહ તો ગંગાજીનો પ્રવાહ કેવો છે? વિયત વ્યાપી, અર્થાત સમગ્ર વિયતને, આકાશને, સ્વર્ગને વ્યાપ્ત કરનારો છે. તો ઉપરાંત અત્યંત ઉજ્જવળ છે અને અનેક ઘણી શોભા ધરાવનારો છે એવો પ્રવાહ. વારામ્ય પ્રવાહ, જળનો જે પ્રવાહ છે તો ગંગાજી છે. ના રીતે ગંગાજીની શોભા અને ગંગાજીની વિશાળતા બંને બતાવે. અને બધા તારાઓ વિચાર કરો, આ તારાઓ નાના, ગંગાજીનો પ્રવાહ એટલો મહાન વ્યાપક છે કે તારાઓ પણ નાના દેખાય છે, પરપોટા જેવા દેખાય છે. તો જે પ્રવાહમાં તારાઓ પરપોટા જેવા દેખાય છે, માટે પ્રવાહમાં બધા પ્રતિબિંબિત થઈ રહ્યા છે. એ પ્રવાહ પોતે કેટલો વિશાળ હશે કે સમગ્ર સ્વર્ગને વ્યાપ્ત કરીને રહેલો છે. શુભ્રત્વાદી ગુણ સજાતીયત્વાદ વર્ધિતા ફેનોદ્ગમ રુચિ યસ્ય સ વારામ પ્રવાહ. આવો પ્રવાહ પણ ઋષિત લઘુ દૃષ્ટ શિરસિતે. બધા જાણે છે કે ગંગાજી તો વહી રહ્યા છે સ્વર્ગમાં. ગંગાજીને પૃથ્વી પર લાવવાની જરૂરિયાત ઉભી થઈ. સગા રાજા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે અને 100મો અશ્વમેધ યજ્ઞ થઈ રહ્યો છે. કલ્પના કરો કેવા રાજાઓ છે. એક અશ્વમેધ યજ્ઞ કરો એટલે શું શું થઈ જાય. એમાં કેટલી બધી સામગ્રી રાજા છે તો કરી જ ના શકે, પણ કેટલી સમૃદ્ધિ જોઈએ, કેટલો મહાન સૈન્ય જોઈએ, શું શું જોઈએ એમાં. કદાચ કોઈ મોટો રાજા હોય એને પોતાના જીવનમાં અશ્વમેધ યજ્ઞ કરવાની અભિલાષા હોય તો હું કરું. આપણે વિચાર ને એમ કે આપણે ભાઈ કે મહારુદ્ર કરો, અતિરુદ્ર કરો, એ સાદી વસ્તુ નથી. આવા 199 અશ્વમેધ યજ્ઞ થઈ ગયા. આ 100મો અશ્વમેધ યજ્ઞ ચાલી રહ્યો છે.
100 અશ્વમેધ યજ્ઞ કરો એટલે તમે ઇન્દ્રની પદવી પામો. રાજા જો 100મો અશ્વમેધ યજ્ઞ કરે તો ઇન્દ્રની પદવી પામે. તો ઇન્દ્ર બિચારો પદવી ભ્રષ્ટ થઈ જાય ને. એટલે પોતાની પદવીથી ભ્રષ્ટ થવાની આ ભયને કારણે ઇન્દ્ર કંઈક કાવતરું કર્યું, જેથી આ 100મો યજ્ઞ સમાપ્ત થાય જ નહીં. ઇન્દ્ર અશ્વમેધ યજ્ઞમાં જે અશ્વનો વાસ્તવમાં મેધ કે આહુતિ આપવાની બલિદાન આપવાનું છે, એ અશ્વને પહેલા સમગ્ર રાજ્યની અંદર નહીં, સમગ્ર દેશમાં, સમગ્ર જગતમાં વાસ્તવમાં એ અશ્વ છે ને એ ફરતો હોય છે. એની પાછળ પાછળ રાજ્યનું સૈન્ય જાય, અને જે રાજ્યમાં અશ્વ જાય એ રાજ્યના રાજાને પડકાર ફેંકવામાં આવ્યો કે વિશાલ તું ક્યાં તો યુદ્ધ માટે સજ્જ થઈ જા અથવા તાબે થઈ જા. તો આ રીતે અશ્વની પાછળ પાછળ સગર રાજાના 60,000 પુત્રો જે હતા એ સૈન્યના રૂપમાં અશ્વની સાથે જતા હતા. એક પ્રદેશો કદાચ એ લોકો એનો વિજય પ્રાપ્ત કરતા હશે, જીતી લેતા હશે. ઇન્દ્રે આવીને છુપારો વેશ આવીને એક અશ્વ ઘડો ચોરી ગયો. ચોરી ગયો એટલું જ નહીં, પરંતુ એને પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં લઈ ગયો અને ત્યાં બાંધ્યો. કપિલ મુનિ તો સમાધિમાં છે, એમને કઈ ખબર પણ નથી, ઘોડો એ બંધાયેલો છે. ઇન્દ્ર ત્યાંથી શું થઈ ગયો. આ બાજુ સગરના પુત્રો તો પેલા એકદમ ઘોડો અદૃશ્ય થઈ ગયો, એટલે ઘોડાની શોધમાં પછી લોકો 4 વાર જવા મળ્યા. પૃથ્વી તો આખી શોધી, ઘોડો ક્યાં ના મળ્યો એટલે પાતાળમાં જવાનો ખોદવા મળ્યા. ખોદતા 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 છે પાતાળમાં પહોંચ્યા. ત્યાં વળી કપિલ મુનિના આશ્રમમાં આગળ ચડ્યા અને ત્યાં આગળ પેલા ઘોડાને બાંધેલું જોયું. કપિલ મુનિ સમાધિમાં હતા અને ઘોડો ત્યાં બાંધેલો હતો. આ લોકો સમજી ગયા આ મુનિ ઘોડાને ચોરી લાવ્યા છે, મેં પાછું ઢોંગ કરે સમાધિનો. અને તેથી પેલા લોકોએ મુનિને વિક્ષિપ્ત કર્યા અને એમને અનેક પ્રકારના કટુવચન કહ્યા, આક્ષેપ કર્યો, ચોરીનો આક્ષેપ કર્યો. અને કપિલ મુનિ એકદમ કોપાયમાન થઈ ગયા કે તમે વળી મને ચોર કહેનારા કોણ, આક્ષેપ કરનારા કોણ. હવે ગુસ્સામાં આવી ગયા અને આવી રીતે ક્રોધની નજરે જયારે જોયું 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા. 60,000 મોટો ભસ્મ ઢગલા થઈ ગયા ત્યાં આગળ. આવું થયું. આ બાજુ સગર રાજા તો પોતાના પુત્રોની રાહ જોઈ રહ્યા છે, ક્યારે એ લોકો વિજય પ્રાપ્ત કરે, અશ્વ લઈને પાછા આવે એટલે પછી બાકીનો જે સમારંભ પૂરો થાય. પાછા આવ્યા જ નહીં. તેથી સગર રાજાએ વળી પોતાના સેવકોને મોકલ્યા. એ તપાસ કરતા 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 છેક પાખરામાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા. અને ત્યારે એમને ખબર પડી કે આવું થયું છે, શાપ મળ્યો છે અને આ બધા ભસ્મ થઈ ગયા. અને ત્યારે કરગર્યા કપિલ મુનિ સમક્ષ. અમે કહ્યું કે ભાઈ હું હવે કંઈ કરી ના શકું, પણ એમની કઈ સદગતિ થાય આ તો દુર્ગતિ. હવે સાપથી બળી જાય તો દુર્ગતિ થાય, એ લોકો નરકમાં જવું પડે. તો આપણને ઉગાડો તો કે જો ગંગાજી જે સ્વર્ગમાં વહી રહ્યા છે અહીંયા આવશે અને આ ભસ્મને એમના પ્રવાહથી પવિત્ર કરશે તો બધાની સદગતિ થશે. રાજાને સમાચાર મળ્યા. સગર રાજા પોતે પોતાના પુત્ર અંશુમાનને રાજ્ય સોંપીને વનમાં ચાલી ગયા અને શેષ જીવને તપસ્યા કરી. શેના માટે? ગંગાજીને પ્રસન્ન કરવા માટે સગર રાજાએ શેષ જીવન ત્યાં તપસ્યા વ્યતીત કર્યું. તો થયું નહીં. એનો પુત્ર અંશુમાન જે રાજ્ય કરતો હતો એ પણ વૃદ્ધ થયો. એ પોતાના રાજા પુત્ર દિલીપને રાજ્ય સોંપીને એ પણ વનમાં ગયો. એને તપસ્યા કરી તો ગંગાજી હજી પણ દાદ ના આપી, પ્રસન્ન ના થયા. દિલીપ પોતાના પુત્ર ભગીરથને રાજ્ય સોંપીને દિલીપ પણ ગયા. એને તપસ્યા કરી તો ગંગાજી પ્રસન્ન છેવડે ભગીરથ ગયા. અને ભગીરથે ભગીરથ તપસ્યા, એનું નામ જ ભગીરથ પરથી પડે. ભગીરથ કાર્ય, ભગીરથ તપસ્યા. એ ભગીરથ એવી તો આંકડી તપસ્યા કરી કે ગંગાજી છેવટે પ્રસન્ન થયા. 4 પેઢી થયા ત્યારે ગંગાજી કંઈક પીગળ્યા, પ્રસન્ન થયા. અને ભગીરથ રાજાને વરદાન આપે. ભગીરથ રાજા કે માતાજી માં આપ પૃથ્વી પર આવો, અમારા આ બધા કાકાઓ જે પૂર્વજો છે એનો ઉદ્ધાર કરો. હું તો જરૂર આવું, તમારો ભાઈ જશે પણ હું તો સ્વર્ગમાં આટલો બધો મોટો મહાન પ્રવાહ જન્મ છે ને વેગવાળો પ્રવાહ છે, હું પૃથ્વી પર પડીશ તો પૃથ્વીને તોડી નાખીશ. હું
મારા પ્રવાહને ઝીલનાર કોઈ જોઈએ. કોણ આપનો પ્રવાહ ઝીલી શકે? ભગવાન શિવજી આપનો મારો પ્રવાહ ઝીલી. મારે એટલું શિવજીને પ્રાર્થના કરે. પછી બીજી તપસ્યા. શિવજીને પ્રસન્ન કર્યું. શિવજી પ્રસન્ન થયા અને ભગીરથે પ્રાર્થના કરી કે હે ભગવાન, આપ ગંગાજીના પ્રવાહને આપની જટામાં ઝીલો. આપ જ એવા છો જે આ પ્રવાહનો વેગ સહન કરી શકે, એને ઝીલી શકે. શિવ તૈયાર થઈ ગયા કે ચલો ચાલો ભરાઈ ગયા હશે અને ગંગાજીએ બરોબર ધસમસતા વહેવા ત્યાંથી ઉતરવા માંડ્યા. એ ધસમસતા નીચે આવી રહ્યા છે અને મનમાં હજુ ગર્વ છે કે શિવજી ભાઈ મારા બહાર શું ઝીલવાના હતા. એમના મસ્તકને તોડી ફોડીને બહાર નીકળી એવી કઈ જાતના મનમાં આવી જાતની વાતો ચિંતન કરી રહ્યા છે. ગર્વ આવવા જન્મ્યા છે. શિવજીને ખબર પડી છે અને જેવો પ્રવાહ એમની જટામાં આવ્યો એ જટાની અંદર જે ગંગાજી ગૂંચવાઈ ગયા. ગોળ ગોળ ફર્યા જ કરે. હજી પણ આપણે હિમાલયમાં જઈએ તો હિમાલય જે છે એ ભગવાનની જટા સમાન જ છે. જટામાં તો અનેક બધા હોય ને પહાડો, બધા પહાડો અનેક જે બધા છે ભગવાનની જટા સમાન છે. ને ગંગાજી ગોળ ગોળ ફર્યા જ કે એમ લાગી ગૂંચવાઈ જ ગયા છે. ખાસ કરીને ભાગીરથી જુઓ અને અલકનંદા જુઓ, આ નદીઓ તમે જો ખબર પડે કે ઓહો ગોળ ધસમસતા જે ઘોઘવાટ કરતા કરતા ઘોષ કરતા કરતા, કારણ કે એટલા ઝડપથી નીચે ઉતરી રહ્યા છે. ત્યાં ઢોળા પણ બહુ જ તીવ્ર છે અને ખૂબ બધા ખડકો વચ્ચે હોય અને તેથી ગંગા જયારે ત્યાં વહેતા હોય ત્યારે મોટા ઘોષ સાથે વહેતા હોય. પહાડોની અંદર તો ચારે બાજુ એનો પડઘો પડતો હોય. એક પણ મતલબ 1 ફૂટ પણ અંદર સીધા હોય, આમ ગોળ ગોળ ફરે પહાડોમાં. આવી રીતે તો ગંગાજી તો ભગવાનની જટામાં અટવાઈ ગયા. વળી પાછી ભગીરથે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આપ ગંગાજીને મુક્ત કરો. તો ભગવાનની જટામાં અટવાઈ ગયા એટલે ગંગાજીનું એમનું જે અભિમાન છે તો કંઈક ઓગળ્યું, પૂરું ઓગળ્યું નથી નાખતું પણ કંઈક ઓગળ્યું. ભગવાને કૃપા કરી એક નાનકડા પ્રવાહને પ્રવાહિત કર્યો, જે આપણે આ પૃથ્વી પરના ગંગાજી થયા. આ રીતે ગંગાજીનું અવતરણ થયું. અવતરણ નીચે ઉતરી આવવું. હજી પણ બાપના ઘરમાં છે ને, બાપના ઘરમાં દીકરી આમ પેલી ફૂદડી ફરતી હોય, દોડા કરતી હોય એટલે હજી સ્વતંત્ર હોય. એટલે હજી ગંગાજી વહે છે ખરા, ખુદ આગત કરતા હોય અને પોતાને જે ધૂનમાં છે, પોતાની મસ્તીમાં છે. તો ભગીરથ રાજા પોતાના રથમાં આગળ જઈ રહ્યા છે અને ગંગાજી એમને અનુસરી રહ્યા છે. ભગીરથ તો આગળ જાય છે, એમને તો છેવટે ત્યાં લઈ જવા છે પાતાળમાં. આ બાજુ ગંગાજી પોતાની મસ્તીમાં વહી રહ્યા છે. મસ્તી કહો, થોડો ઘમંડ પણ કહો, એના બાળપણ છે ને. જન્નુ રાજા, જન્નુ નામે એક રાજા તપસ્યા કરી રહ્યા છે અને ગંગાજી વહેતા રસ્તામાં આવ્યા, આશ્રમ ડૂબી ગયો. જન્નુ રાજા સુશી છે એ બધા ગુસ્સે થઈ ગયા. રાજા છે તમનું તો જન્નુ રાજાનું નામ છે, ત્યાં તપસ્યા કરી રહ્યા. પછી ઋષિ પણ કહેવાય, પણ તો એ ગુસ્સે થઈ ગયા, ગંગાજીને પી ગયા, અદૃશ્ય થઈ ગયા પાછા. ભાઈ ભગીરથ તો આગળ જઈ રહ્યો, પાછળ જો ગંગાજી દેખાય જ નહીં. પાછા આવે છે અને જન્નુ મુનિ ઋષિને ભાઈ પાછી પ્રાર્થના કરે છે, ભગવાન આપ અમને મુક્ત કરો. જન્નુ ઋષિ પોતાના કર્ણમાંથી પ્રવાહ લેવડાવે છે. બસ પછી તો કઈ પ્રસંગ ના વગાય. હવે ઘરના એકવાર ગંગાજી પોતાના પિતાની ઘરની બહાર નીકળે, હિમાલયથી બહાર નીકળે ને પછી ઠાવકા બની જાય. સ્વર્ગમાં સમુદ્ર મળે ત્યારે તો પિયર સાસરે આવી ગયા, તો પિયરી સાસરે ઠાવકા બની જાય છે. હવે નાની છોકરી નથી, હવે જરા કન્યા હતી, એટલે એમનો પ્રભાવ બહુ ગંભીરતા રહેતો હોય. પછી તો કોઈ જાતના પ્રસંગ વગેરે એવી કોઈ દુર્ઘટના ના બની. અને પણ ખોદતા ખોદતા સગરના પુત્રો ગયેલા માટે જે ખોદવામાં આવ્યો અને સાગર કહેવામાં આવ્યો. અને ગંગાજી પણ એ બધા પસાર થતા હતા પાતાળમાં ગયા માટે
આ સાગર આખો જે છે ગંગાજીના પ્રવાહથી ભરાઈ ગયો. ગંગાજી ગયા પાછામાં અને સગરના પુત્રનો ઉદ્ધાર કર્યો. આ રીતે ત્રિપસ જાણવાની આ ગંગાજી છે એ ત્રણેય લોકમાં ગમન કરનારા છે, સ્વર્ગમાં, પૃથ્વી પર અને પાતાળમાં પણ. એટલે કિયાન મંદાકિની નામના, સ્વર્ગનું નામ કેવું છે? મંદાકિની. કિયાંશુ ભાગીરથી હતી, ગંગા હતી. પૃથ્વી પર ભાગીરથી કહે છે, ગંગા કહે છે. અને ક્યાન ભોગવતી સંજ્ઞા. પાતાળમાં ગંગા જેને ભોગવતી કહે છે. સ્વર્ગમાં મંદાકિની, પૃથ્વી પર ભાગીરથી અને પાતાળમાં ભોગવતી. આવા નામ છે ભગવાન. આ તો ગંગાજી જ કેટલા મહાન છે વિચાર કરો. એ ત્રણેય લોકમાં વ્યાપેલા છે. ત્રણેય લોકમાં એમનો પ્રવાહ છે. પ્રવાહો વારામ્ય. આ પ્રકારે વારામ અર્થાત જળનો જે મહાન પ્રભાવ છે. પુરુષત લઘુ દૃષ્ટ શિરસિતે. પુરુષત લઘુ, પુરુષત એટલે બિંદુ ટીપુ. પુરુષત લઘુ, પુરુષત બિંદુ લઘુ અલ્પતર. એક નાનકડા બિંદુ કરતા અલ્પ. એટલે ભગવાન કહે છે અહીંયા સ્તોત્રકાર કે ભગવાન આ ગંગાજી આપની જટામાં આપના મસ્તક પર કેવા શોભી રહ્યા છે. તો એનું આપની જટામાં કે આપણા મસ્તક પર તો ગંગાજી એક નાનકડા ટીપાના પણ ટીપા જેવા દેખાય છે. ટીપા કરતા પણ અલ્પ. પુરુષત લઘુ, ટીપું પોતે જ નાનકડું છે. નાનકડા ટીપા કરતા પણ અત્યંત નાનકડા ગંગાજી આપના આ મસ્તક પર દેખાય છે. એ ટીપા જે ભગવાનના મસ્તક પર એકમાત્ર નાનકડું ટીપાથી પણ નાનું જે દેખાય છે. એ જળ જે છે, જળ કેટલું મહાન છે ખબર છે? જગત દ્વીપાકારમ જલધિવલયમ તેન કૃતમિતિ. જગત દ્વીપાકારમ કૃતમ. તો સમગ્ર જગતને એને દ્વીપ બનાવી દો, એને તો ટાપુ બનાવી દો. સમુદ્ર જે છે ને એ પૃથ્વીની આસપાસ ફરેલો છે. આ જગતમાં કેટલી પૃથ્વી ને કેટલો સમુદ્ર યાદ છે કોઈને? હા, 1/3 પૃથ્વી અને 2/3 જળ. 1/4 પૃથ્વી, 3/4 જળ. 1/4 પૃથ્વી, 3/4 જળ. એટલે પૃથ્વી દ્વીપ બની ગઈ ને. પાછું આ ટાપુ બની ગયો. ટાપુ કોને કહેવાય? જેની ચારે બાજુ જળ ફેલાયેલું હોય ને ટાપુ કહેવાય. પૃથ્વી ટાપુ બની ગઈ. જલધિવલયમ. આ જલધિ, આ સમુદ્ર જે છે એ વલય બની ગયો. સમુદ્ર જે છે કંકણની જેમ આખી પૃથ્વીને વ્યાપીને રહેલો છે. તેન કૃતમ. અમારી બધી કથાઓ જાત જાતની છે. એક કથા કહી પ્રમાણે સગરના પુત્રોએ ખોદ્યું માટે સાગર કહેવાયો. બીજી કથા એવી છે કે સપ્તદ્વીપા વસુંધરા. આ જંબુ દ્વીપ વગેરે 7 દ્વીપની વસુંધરા બનેલી છે. એક વાર અગસ્ત્ય ઋષિ પેલા સમુદ્ર પી ગયા ને, તો સમુદ્ર ખાલી થઈ ગયો હતો. અગસ્ત્ય ઋષિ સમુદ્ર પી ગયા હતા, ત્યાં પછી સમુદ્ર ખાલી થયેલો એ આ ગંગાજી પુર એમ કહેવાય છે. અથવા એમ કહેવાય કે જંબુ દ્વીપ જે આપણો દ્વીપ છે એની આમ તો 7 સમુદ્ર છે. 7 દ્વીપ, સપ્તદ્વીપા વસુંધરા. આ પૃથ્વી 7 દ્વીપની બનેલી છે. એ દરેક દ્વીપને ઘેરીને વહેલો છે 7 સમુદ્ર. એમાં જંબુ દ્વીપને ઘેરીને સમુદ્ર રહેલો છે એને અગસ્ત્ય ઋષિ પી ગયા અને એમાં ગંગાએ પછી એ સમુદ્રને ભરી દીધો. એવી પણ કથા છે. અગસ્ત્યને સપ્તસુ સમુદ્રેશુ પીતે છે, તો 7 સમુદ્ર પી ગયા. પુનઃ ભગીરથ આનીત ગંગા પ્રવાહેણ તેષામ પૂર્ણમ જાતમ.
એ તો જયારે ભગીરથજી ગંગાજીના પ્રવાહને પૃથ્વી પર લાવ્યા ત્યારે એ સમુદ્ર સુકાયેલો હતો, વળી પાછો પુરાયેલો, વળી પાછો પાણી આવ્યું. ఇది పురాణ ప్రసిద్ధం. તથા చ યો જલરાશિ, આવો જલરાશિ તો શિરસી બિંદુ અભી અલ્પો દુષ્ટ હૈ. આવો મહાન સર્વવ્યાપક જલરાશિ જે છે ભગવાન આપના મસ્તક કરતો બિંદુ કરતા પણ અલ્પ દેખાય છે. જે ત્રણેય લોકમાં વ્યાપના છે એ પ્રવાહ જે છે એ સમગ્ર પૃથ્વીને ટાપુ બનાવી દે છે. એવો પ્રવાહ ભગવાન આપના મસ્તક પર તો બિંદુ કરતા પણ નાનકડો દેખાય છે. ટૂંકમાં દેખાય જ નહીં આપણને તો. જેમ વૈષ્ણવ મંદિરમાં જઈને ભગવાનનું સ્વરૂપ દેખાય જ નહીં ને. એ તો કેવી આ તો ગોવર્ધન એટલે સમજવું પડે ગીરધારી છે કયું સ્વરૂપ છે એમને. ભિન્ન ભિન્ન નવનીત પ્રિયાજી સ્વરૂપ છે. આ નવનીત પ્રિય એટલે શું? માખણ પ્રિય. એટલે ભગવાન ઘૂંટણે ભરતા હોય અને એક હાથમાં માખણ હોય એને નવનીત પ્રિય કહે. ભગવાનનું સ્વરૂપ નવનીત પ્રિય એ ત્યાં છે આપણા શ્રીનાથજીમાં. શ્રીનાથજી મુખ્ય મંદિર તો ત્યાં તો જાણે ગોવર્ધનધારી છે મુખ્ય. તો બહાર ચોક છે ને ત્યાં બીજું સ્વરૂપે નવનીત પ્રિય. રોજ ત્યાં પણ એની સેવા થાય છે. ત્યાં પણ એના બધા દર્શન અવાજ થાય સાત સમાના. ત્યાં પણ બધા પેલા કીર્તનકારો બેસીને કીર્તન કરતા હોય છે. તે દર્શન કરવાનું મહાત્મ્ય છે. અને એ મુખ્ય દર્શન કરે ને પછી બધા અહીંયા નવનીત પ્રિય દર્શન કરે. નવનીત પેલા આટલા નાના બધા આટલા નાના લાલા એ શું દેખાય આપણને? એમને એવા અલંકારો એવી શોભા કરી એટલે એની અંદર પણ વિચારાય આટલા હોય. પછી આપણે દૂરબીનથી જોવા ના દે. નરી આંખે દેખાય. દૂરબીન કાઢે તો બધું બંધ કરાવી દે લોકો. દૂરબીન ના અહીંયા ના દેખાય. દૂરબીનનો ઉપયોગ ના થાય. આટલા એટલે જેવી રીતે આ દેખાય તેવી રીતે ગંગાજી પણ ભગવાનના મસવા દેખાય જ નહીં. દૂરબીન હોય તો કદાચ કઈ નાનું દેખાય. તો જે પ્રવાહ સમગ્ર પૃથ્વીને વ્યાપ્ત કરીને રહેલો છે, જે સમગ્ર સ્વર્ગને વ્યાપ્ત કરીને રહેલો છે, જે પાતાળમાં વહી રહ્યો છે, આ ત્રણેય લોકને વ્યાપ્ત કરીને રહેલો પ્રવાહ જે છે એ ભગવાન આપના મસ્તક પર તો એક નાનકડા બિંદુથી પણ અલ્પ દેખાય છે. અને આનાથી જ ઉન્નયમ ધૃત મહિમા દિવ્યમ તવ વપુ. એટલે આના પરથી જ અમે અનુમાન કરી શકીએ ભગવાન આપનો વપુ અર્થાત જે વિરાટ દેહ છે કેટલો વ્યાપક છે, કેવો દિવ્ય છે. ટૂંકમાં ભગવાન આપની વ્યાપકતાનું માપ કાઢવા માટે બીજા કોઈ શાસ્ત્રોની જરૂર નથી. આ ગંગાજીની કથા પરથી જ કહી શકીએ છીએ કે ભગવાન આપણો દિવ્ય વપુ છે, દેહ છે એ કેવો મહાન છે, વ્યાપક છે. આમ ભગવાન સર્વવ્યાપી છે, એક જ છે ને, એક અનદ્વિતીય છે. એના સિવાય કયું છે જ નહીં. એવું પણ નથી કે આ જગત વ્યાપ્ય છે ને ભગવાન વ્યાપના છે. ભગવાન વ્યાપક છે, જગત વ્યાપ્ય છે એવું પણ નથી. જેવી રીતે પ્યાલો હોય એમાં પાણી ભરેલું હોય ને તો પાણી કેવું છે? વ્યાપનારું છે. પ્યાલો તો જે વ્યાપ્ય છે, જેને વ્યાપ્ત કરવામાં આવ્યો તો વ્યાપક ભાવ છે. એવું નથી કે ભગવાન જ જગત છે. આપણે ભલે કહીએ જગતને વ્યાપીને રહેલા છે, પણ જગત જુદું અને એને વ્યાપીને રહેલા ભગવાન જુદું એવું નથી. ભગવાન વાસ્તવમાં જગત રૂપે જ રહેલા છે. એ જગતને વ્યાપીને. નહીં તો એમ લાગે કોઈને કે ભગવાન જુદું અને જગત જુદું. એવું ભેદ પાડે જ છે લોકો. જે લોકો એમ કે બીજા બધા વૈદિક સંસ્કૃતિને બહારના લોકો એમ છે કે ભગવાન વ્યાપ્ય છે, જગતમાં વ્યાપેલો છે, તો એ જગત કરતા જુદો પાછો. એ કેમ વ્યાપે તો એ લોકો જ જાણે. આપણે શું કહીએ છીએ? ભગવાન જગતમાં વ્યાપક, જગતના રૂપમાં એ જ છે. અને એ રીતે એ સર્વવ્યાપક છે. એવું તો ભગવાન ટૂંકમાં આ બ્રહ્માંડ જ ભગવાનનો દેહ છે. એનું માપ ક્યાં કાઢવું? માપ જ નથી. દેશ અને કાળ બધા પ્રકારની સીમાઓને પાર કરીને આ સમગ્ર બ્રહ્માંડ વ્યાપેલું એ ભગવાનનો દેહ છે. એમાં ક્યાં આ સ્વર્ગ ક્યાં ને પૃથ્વી ક્યાં ને ગંગા ક્યાં ને આ બધું ટીકું ના દેખાય. ભગવાન એ પરથી આપ સર્વવ્યાપક દિવ્ય દેહ છે, એનો મહિમા જે છે એનું અનુમાન અમે કરી શકીએ છીએ. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुराज्ञेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति हरि ॐ। श्रीगुरुभ्यो नमः। हरि ॐ।